કરીએ મહત્વના સમાચાર વિશે જે સુરેન્દ્રનગરથી પ્રાપ્ત થઈ રહ્યા છે, જ્યાં સાયલા તાલુકાના ભોગાવો નદી પાસે ખનીજ વિભાગે કાર્યવાહી હાથ ધરી છે। ખનીજ વિભાગની ટીમે બ્લેક ટ્રેપ પથ્થરની ખાણ પર દરોડા પાડી 17 ડમ્પર અને 2 એક્સકેવેટર મશીન સહિત કુલ 3 કરોડ રૂપિયાથી વધુનો મુદ્દામાલ સીઝ કર્યો છે। ખાણ પરથી જોખમી એક્સપ્લોઝિવ પણ રઝળતા મળી આવ્યા હતા। ખનીજ વિભાગ દ્વારા હવે ખાણમાંથી કેટલા પ્રમાણમાં ગેરકાયદેસર ખોદકામ થયું છે તેની ઝીણવટભરી માપણી હાથ ધરવામાં આવી છે। હાલ તો આ અંગે તપાસ કરવામાં આવી રહી છે। દરોડા પાડી 17 ડમ્પર અને 2 એક્સકેવેટર મશીન સહિત કુલ 3 કરોડ રૂપિયાથી વધુનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો હતો। ખાણ પરથી જોખમી એક્સપ્લોઝિવ પણ રઝળતા મળી આવ્યા હતા। ખનીજ વિભાગ દ્વારા હવે ખાણમાંથી કેટલા પ્રમાણમાં ગેરકાયદેસર ખોદકામ થયું છે તેની ઝીણવટભરી માપણી હાથ ધરવામાં આવી છે। સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના ભોગાવો નદી પાસે ખનીજ વિભાગે આ કાર્યવાહી હાથ ધરી। ખનીજ વિભાગની ટીમે બ્લેક ટ્રેપ પથ્થરની ખાણ પણ દરોડા પાડ્યા હતા। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા વિપુલ અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। વિપુલ, ભોગાવો નદી પાસે ખનીજ વિભાગે કાર્યવાહી હાથ ધરી છે, વિગત જણાવશો? જણાવું કે બ્લેક ટ્રેપ ખાણ પર સુરેન્દ્રનગર ખાણ ખનીજ દ્વારા રેડ કરવામાં આવી હતી। ત્યારે મોટા કરારા જે વિસ્તાર જે કહી શકાય ત્યાં પર આ રેડ ઘણા સમયથી આ ખાણ ચાલુ હતી તેવું ખાણ ખનીજના ધ્યાને આવતા સતત આ ખોદકામમાં વપરાતા હોય તે સીઝ કરવામાં વધુ જયારે આ બાબતે હવે ખાણ ખનીજ સુરેન્દ્રનગર ખાણ ખનીજ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું છે। હવે આગળની કાર્યવાહી જે છે તે કોના દ્વારા કરવામાં આવતું હતું ખોદકામ, જે જગ્યા છે તે સરકારી છે કે પછી ખાણ ખનીજ વિભાગ છે તે તપાસ કરી રહી છે। જી આભાર વિપુલ, માહિતી આપવા માટે।